હિન્દુ વર્ષમાં આવતા ચૈત્ર માસ અંકલેશ્વર તાલુકાના સજોદ સ્થિત પૌરાણિક મંદિર એવા બાબરિયાદેવ બાપજીના વારીનાથ મંદિરે રવિવાર અને મંગળવારના રોજ ભક્તોની ભીડ જામી રહી છે। ખાસ કરી લોકો પોતાના ચર્મરોગ દૂર થવાની મનોકામના સાથે લોકો અહીં બાધા આખડી કરી અહીં ઠંડુ જમીને કૃતાર્થ ભાવ સાથે આવતા હોય છે। હિન્દુ વર્ષના પવિત્ર ચૈત્ર માસ દરમિયાન આ મંદિરનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો અહીં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આવે છે। બળિયાદેવ બાપજીના વાડીનાથ દાદાના મંદિરે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ થવા માટે બાધા આખડી રાખે છે। ખાસ કરીને ચર્મરોગથી પીડાતા લોકો અહીં આવી પ્રાર્થના કરે છે અને ટાળું જમવાની પરંપરા નિભાવીને ધર્મ લાભ મેળવે છે। સ્થાનિક માન્યતાઓ મુજબ આ પવિત્ર સ્થાન તપોભૂમિ તરીકે ઓળખાય છે અને અંકલેશ્વરના આધ્યાત્મિક તથા ઐતિહાસિક વારસાનો અગત્યનો ભાગ છે। ચૈત્ર માસ દરમિયાન મંદિરે ભક્તોની વધતી આવકને કારણે અહીં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તારમાં ભક્તિનો માહોલ સર્જાયો છે। મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિક લોકો દ્વારા ભક્તોની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। સજોદ વારીનાથ દાદાના મંદિરે લોકો ટાળું ખાવા માટે આવે છે। શ્રી કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રથી ખાટુ શ્યામજીના શરીરના ટુકડાઓ થયા હતા, તેમાં એક સજોદમાં હતું અને અહીંયા લોકો ચૈત્ર મહિનામાં ગુરુવાર, રવિવાર, મંગળવાર અને આડા દિવસે પણ લોકો ટાળું ખાવા આવવાની પરંપરા છે। બીજું એક બરોડાના પોળમાં અને સિયાદલા સુરત જિલ્લાના ત્યાં પણ આવી પરંપરા ચાલે છે અને અહીંયાથી દર રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। મારું નામ નીરુબેન દીપકભાઈ પ્રજાપતિ છે। હું બરોડાથી આવું છું। આજે 15 થી 20 વર્ષથી હું અહીંયા પૂજા કરવા આવું છું। તે ઉપરાંત ભજન મંડળીને ભજનને ભેટ આપ્યું છે અને ભજન બેહારું છું દર ચૈત્ર મહિનામાં। ચૈત્ર માસમાં કેમ અહીં પૂજા કરવામાં આવે છે, શું છે? દાદાને અમે પહેલેથી, હું તો નાનપણથી મારું પિયર થાય છે અહીંયા, મારી સાસરી બરોડામાં, એટલે મને શ્રદ્ધા છે દાદા ઉપર। આ મંદિરનો મહિમા શું છે? મહિમા ચૈત્ર મહિનાની અંદર લોકો પૂજા કરે છે અને દાદાનું જે ઠંડક આપે છે। અહીંયા છાયા છે, સારી રીતે પૂજા થાય છે, બધે જઈએ છીએ પણ આપણને અડવા નહીં દેતા। અહીંયા મસ્તીથી પૂજા કરીએ છીએ, બેસીએ છીએ, શાંતિથી ખાઈએ છીએ, બધું ભજન સારું લાગે છે, આમ માયા છે। શું શ્રદ્ધા લઈને ભક્તો આવે છે? જેની જેવી માનતા હોય એવું કરે। જેને કોઈને અમારા ઘરવાળાને પેરાલિસ થઈ ગયો હતો, ચાલવાનું એમ ઊભું નહોતું થવાતું, તો એમાં દાદાના હુકમથી મારું બધું કામ પતી ગયું ને ચાલતા હાલતા થઈ ગયા, એટલે મને શ્રદ્ધા છે। મારું નામ પવન પ્રજાપતિ છે। હું બરોડાનો રહેવાસી છું। હું નાનપણથી અહીંયા આવું છું અને આ બળિયાદેવ દાદા સજોદમાં બિરાજમાન છે, સજોદ ગામમાં બિરાજમાન છે। આનો અપાર મહિમા છે। લોકો પોતપોતાની દુઃખ હોય, દર્દ હોય, કષ્ટ હોય તો દાદા આગળ આવે છે, માનતા માંગે છે અને દાદા એની માનતા 100 નહીં 200% પૂરી કરે છે। અને આનો ચૈત્ર મહિનામાં ખાસ કરીને દાદાનો અપાર મહિમા અહીંયા જોવા મળે છે। લોકો કેટલા દૂર દૂરથી અહીંયા પાણી ચડાવવા દાદાને આવે છે અને થોડીક એવી આશા લઈને આવે છે, પણ દાદા એની આશા 100% પૂરી કરે છે। મારા ફાધરને પણ વેનિકોસિસ વેનનો પ્રોબ્લેમ હતો, પછી નાના છોકરાઓ અછબડા થાય છે, ઓડી અછબડા થાય છે, તો દાદાની થોડીક એવી મનોકામના દાદા પાસે માંગતા હોય છે અને દાદા એની પૂરી કરે છે મનોકામના। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।